ધ્રોલ રાજ્યના સ્થાપક દાડા હરધોળજી 426મી પુણ્યતિથિ નિમિત્તે બેડ મુકામે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા, જેમાં જામનગરના બેડમાં ત્યાં જ અગ્નિદા આપી આજે પણ તેમનો પાળ્યો ત્યાં છે અને તેમની પૂજા વિધિ કરવામાં આવી રહી છે। ત્યારે ઠાકોર સાહેબ ઓફ ધ્રોલના પદ્મરાજસિંહજી, ઘનશ્યામસિંહ જાડેજા પરિવાર અને સમગ્ર ધ્રોલ રાજપૂત સમાજ દ્વારા હવન અને મહાપ્રસાદ સહિતના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। हमारा ધ્રોલના સ્થાપક રાજવી સ્વર્ગસ્થ હરધ્રોલસિંહ બાપુ ના અહીંયા મીઠોઈ ખાતેના યુદ્ધમાં દગાથી એને ઘાયલ કરવામાં આવ્યા અને બેડ ખાતે એને સારવાર માટે લેવામાં આવતા અહીં શહીદ થયા અને એની યાદમાં એનું જે સમાધિ સ્થાન છે ત્યાં દર વર્ષે અમારો ધ્રોલનો હરધ્રોલ રાજપૂત ભાયાત સમાજ પૂજ્ય હરધ્રોલસિંહ જાડેજાની સ્મૃતિમાં અહીંયા શ્રદ્ધાસુમન અર્પવા માટે છેલ્લા 26 વર્ષથી આ એકત્રિત થાય છે। હરધોળજી બાપુના પાળિયાનું પૂજન અને હવન વિધિમાં સામેલ રહેવું, કેમ કે આ માત્ર એ મંદિર જ નથી પણ અમારું આ એક દેવસ્થાન પણ છે। એને શીશ નમાવીને અત્યારના એક સંકલ્પ અમે કરીએ છીએ કે યુવા એ શિક્ષિત, દીક્ષિત, વિકસિત અને રક્ષિત થાય અને માનવી એ ઇતિહાસને સર્જે છે, ન કે ઇતિહાસ માનવીને।